નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 8માં લેવાનાર જ્ઞાન સાધના 2026ની અંદર જે પેપર લેવામાં આવનાર છે તેનું સંપૂર્ણ આપણે 40 પ્રશ્નો બૌદ્ધિક યોગ્યતા કસોટીના જે પૂછાય છે તેના સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન મેળવવાના છીએ. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને જ્ઞાન સાધનાની પરીક્ષાની તૈયારી કરવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તમારી શાળાનું નામ કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. તો આપણે જોઈએ કે કેટલા વિદ્યાર્થી મિત્રો કયા ગુજરાતના કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છે. તો સૌથી પહેલાં ફટાફટ તમારે કોમેન્ટ બોક્સમાં જવાનું છે અને ત્યાં તમારી શાળાનું અને તમારું નામ લખવાનું છે. જે સૌથી વધારે કોમેન્ટ કરશે તેને મિત્રો આપણે વિનર ગણવામાં આવશે. આ વિડીયોની લાઇક આપણે 500 રાખી છે કે 500 લાઇક આવશે તો આ પ્રકારના આપણે સંપૂર્ણ સમજૂતી સાથેના વિડીયો જે છે તે બનાવીશું. એમએટીના જે પ્રશ્નો છે તે 40 પ્રશ્નો મિત્રો તમારે 40 ગુણના પૂછાવાના છે. અહીં આપણને શ્રેણી પૂર્ણ કરવા માટેની એક શ્રેણી આપેલી છે 3, 6, 12 અને 24. તો સાચો જવાબ અહીં આપણને A, B, C અને D આપ્યા છે. ચલો જોઈએ છીએ કે કેટલા વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આપી શકે છે. તો તમને અહીં આપણને 5 સેકન્ડ ટાઈમ આપ્યો છે અને ફટાફટ તમારે કોમેન્ટમાં લખવાનો છે પ્રશ્ન નંબર 1નો સાચો જવાબ. હા, બરાબર, સરસ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આપી રહ્યા છો. 3ના ડબલ જે છે તે વિદ્યાર્થી મિત્રો થશે 6, 6ના ડબલ 12 અને 12ના ડબલ 24 અને 24ના ડબલ થાય છે 48. એટલે સાચો જવાબ જેમણે C લખ્યો છે બધા જ વિદ્યાર્થીઓ સાચા છે અને તેઓ ખૂબ સરસ તૈયારી કરી રહ્યા છે. તો સાચો જવાબ અહીં 48. દરેક સંખ્યા બમણી થાય છે. ત્યાર પછી સંખ્યા છે તેને પૂર્ણ કરવાની છે 1, 4, 9, 16 અને 25. સરસ. જેવી રીતે તમે પહેલા પ્રશ્નનો જવાબ આપ્યો છે એ જ પ્રકારે પ્રશ્ન નંબર 2નો સાચો જવાબ આપવાનો છે. જોઈએ છીએ કેટલા વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આપી રહ્યા છો. તો અહીં સાચો જવાબ આવે છે 36, જે આપણે વર્ગની શ્રેણી છે. બરાબર. તો એવી રીતે આગળ વધે છે. અલગ પડતો શબ્દ જે છે તે આપણે શોધવાનો છે. તો અહીં આપણને શબ્દ આપ્યા છે બટાકા, રીંગણ, ટામેટા અને સફરજન. આની અંદર તો જે કોમેન્ટ કરી અને વિનર થશે તેનું નામ આપણે બીજા વિડીયોની અંદર સૌથી શરૂઆતમાં લઈશું કે કયા વિદ્યાર્થીએ સાચો જવાબ આપ્યો છે. કારણ કે આટલો સહેલો પ્રશ્ન હોય અને જો તમે કોમેન્ટ ન કરો તો વિદ્યાર્થી મિત્રો ચાલે નહીં. ફટાફટ નંબર 3ની તમારે કોમેન્ટ કરવાની છે અને સાચો જવાબ આપણો અહીં આવે છે સફરજન. કારણ કે બાકીના બટાકા, રીંગણ અને ટામેટા શાકભાજી છે. અલગ પડતી સંખ્યા શોધવાની છે 11, 13, 15 અને 17. તો વિદ્યાર્થી મિત્રો 15 છે. બાકીની બધી અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે સાચો જવાબ આવે છે C. અહીં પેન છે તો પેનને મારે લખવું હોય તો હું શું લખીશું NEP. તે પ્રમાણે ડોગને શું લખાશે? તો મિત્રો P છે એને પાછળ લઈ ગયા, E છે વચ્ચે રહી ગયો અને N છે એ આગળ આવી ગયો. એટલે આપણે ઉલટાવ્યા છે. તો અહીં આપણે D છે તેને પાછળ લઈ જઈશું, O વચ્ચે આવશે અને G આગળ આવી જાય છે. એટલે એ પ્રકારે આપણો સાચો જવાબ બને છે A. પ્રશ્ન નંબર 6. ઘડિયાળની અંદર 3 વાગ્યે 2 કાંટા વચ્ચેનો કેટલા અંશનો જે છે તે ખૂણો મિત્રો બને છે? તો હવે આપણે અહીં એક ઘડિયાળ દોરી લઈશું સરસ મજાની અને મિત્રો એની અંદર જોઈએ તો અહીં ઘડિયાળના કાંટા જે છે તે આ પ્રકારે 3 ઉપર અને અહીં ઉપર 12 ઉપર હશે. તો હવે જે અહીં ખૂણો આપણો બન્યો એ ખૂણો બને છે 90 અંશનો. એટલે સાચો જવાબ આપણને અહીં આવે છે B. જો આજે સોમવાર હોય તો 15 દિવસ પછી કયો વાર હશે? તો વિદ્યાર્થી મિત્રો સાચો વાર આવશે મંગળવાર. કારણ કે 15/7 કરીએ એટલે શેષ કેટલી વધી 1. તો સોમવારની અંદર 1 દિવસ ઉમેરીએ એટલે થશે મંગળવાર. સવારનો સૂર્ય સામે ઊભા હોઈએ તો આપણો પડછાયો કઈ દિશાની અંદર પડશે? તો મિત્રો આ તો એકદમ સાચો જવાબ છે. આપણો પડછાયો પાછળ પડે છે એટલે પૂર્વની વિરુદ્ધ દિશા થશે પશ્ચિમ. સાચો જવાબ આવે છે B. પિતાના ભાઈના પુત્ર જે છે તે પુત્રને શું કહેવાય? તો તમારા પિતા, એમના ભાઈ એટલે તમારા કાકા અને એમના પુત્ર એટલે સાચો જવાબ આવશે B. પિતરાઈ ભાઈ. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 10. આપેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? ધારો કે એક ચોરસની અંદર 2 વિકર્ણ છે. તો મિત્રો તમારે શું કરવાનું છે? તો અહીં આ પ્રકારનો એક ત્રિકોણ આપેલો છે અને એની અંદર મિત્રો 2 વિકર્ણ જે છે તે આપેલા છે. તો અહીં સાચો જવાબ જે છે આપણો બને છે વિદ્યાર્થી મિત્રો C એટલે કે 8. શ્રેણી જે છે તેને પૂર્ણ કરવાની છે 100, 90, 80,
70. તો સાચો જવાબ તમને ખબર છે કે 10 ઓછા કરતા જવાનો છે 60 આવે છે. પ્રશ્ન નંબર 12, નીચેનામાંથી કયું વર્ષ લીપ વર્ષ છે? મિત્રો ફટાફટ તમને ખબર પડી જશે કે 4 વડે ભાગી શકાય એવું વર્ષ હોય અને આપણે લીપ વર્ષ કહીશું. તો 2024. જો એપલને સંકેતમાં 1, 2, 3, 4 અને 5 લખાય તો મિત્રો PALE ને શું લખાય? તો અહીં જો P છે તો P માટે આપણે શું વાપરીશું? તો મિત્રો 2 વાપરીશું. ત્યાર પછી A છે તો A માટે 1, L છે તો L માટે 4 અને E માટે વિદ્યાર્થી મિત્રો 5 વાપરીશું. સાચો જવાબ આવે છે A, 2145. અલગ પડતો વિકલ્પ શોધવાનો છે તો મીટર, કિલોમીટર, સેન્ટીમીટર અને લીટર. તો બાકીના બધા લંબાઈના એકમો છે અને લીટર અહીં અલગ પડે છે એટલે સાચો જવાબ બનશે D. પ્રશ્ન નંબર 15, એની ઉંમર 10 વર્ષ અને બીની ઉંમર 15 વર્ષ છે તો 5 વર્ષ પછી તેમની ઉંમરનો જે સરવાળો છે કેટલો થશે? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે 35. અંગ્રેજી મૂળાક્ષરમાં જે છે જે કયા ક્રમે આવે છે? ફટાફટ તમારે મિત્રો કોમેન્ટ કરવાની છે. ABCDમાં કયા નંબર ઉપર જે આવે છે? તો બધાને ખબર છે સાચો જવાબ આવે છે C, 10. જેમણે 10 જવાબ લખ્યો છે તે બધા મિત્રો સાચા છે. મિત્રો તમે વિડીયોને સ્ટોપ કરીને કોમેન્ટ કરશો તો આપણે એ પણ જોઈશું કે કયા વિદ્યાર્થીઓ સૌથી વધારે સાચા જવાબ આપી શકે છે. 15 પછી પ્રશ્ન નંબર 17, જો 5 માણસો એક કામ 5 દિવસમાં કરે તો એક માણસ તે કામ કેટલા દિવસની અંદર કરશે? તો મિત્રો તમને ખ્યાલ છે સાચો જવાબ આવે છે 25. પ્રશ્ન નંબર 18, શ્રેણી પૂર્ણ કરો. A, C, E, G અને પછી આવે છે I. ડૉક્ટર તો હોસ્પિટલ, તો શિક્ષક ક્યાં હશે? ચલો ભાઈ ફટાફટ તમારે કોમેન્ટ કરવાની છે. પ્રશ્ન નંબર 19માં સરસ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સાચી કોમેન્ટ કરી રહ્યા છે. તો એ બધા મિત્રો સાચા છે. જવાબ આવે શિક્ષક ક્યાં હોય? તો શાળામાં હોય. 3, 7, 11, 15માં હવે પછીની સંખ્યા કઈ આવશે? તો સાચો જવાબ આવે છે B, મિત્રો 19 આવે છે. 4 4નો તફાવત આપેલો છે. વોટર છે તો એના માટે આપણને કોડ અહીં આપ્યો છે XBU. FS લખાય તો સ્કૂલને શું લખાય? તો સ્કૂલને મિત્રો લખાશે ADIPPM. દરેક અક્ષર પછીનો અક્ષર અહીં આપણે લીધેલો છે. શ્રેણી જે છે તે પૂર્ણ કરવાની છે. 80, 40, ત્યાર પછી મિત્રો અહીં આવશે 20, 10 અને પછી જવાબ સાચો B આવે છે. સંખ્યા અડધી કરતા જવાનો છે, ઉલટા કરતો જવાનો છે. અલગ પડતો વિકલ્પ કયો છે? તો મોર છે, ચકલી, પોપટ અને ચામાચીડિયું. તો મિત્રો સાચો જવાબ આવશે D, ચામાચીડિયું છે કારણ કે તે સસ્તન વર્ગનું પ્રાણી છે. પ્રશ્ન નંબર 24, દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને ઊભેલી વ્યક્તિ ડાબી બાજુ વળે તો તેનું મોઢું હવે કઈ દિશામાં હશે? તો પૂર્વ દિશામાં હશે. 2026ના વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસો હશે? તો મિત્રો તમને ખબર જ છે કે હમણાં ફેબ્રુઆરી મહિનો આપણો ગયો. ચલો ફટાફટ તમારે કોમેન્ટ કરવાની છે. 25 નંબરના પ્રશ્નમાં કેટલા વિદ્યાર્થી સાચો જવાબ આપી શકે છે? 28, 29, 30 કે 31? તો તમને ખબર જ છે સાચો જવાબ આપણો આવે છે 28, કારણ કે 2026 છે તે લીપ વર્ષ નથી. લીપ વર્ષ હોય તો મિત્રો 29 દિવસ આવે. પ્રશ્ન નંબર 26, આપેલા શબ્દોને ચડતા ક્રમમાં ગોઠવો. તો અહીં સાચો જવાબ આવે છે પેલું ગામ, ત્યાર પછી જિલ્લો, રાજ્ય અને દેશ. એટલે સાચો જવાબ બને છે B. રવિના પિતાના એકના એક પુત્રની પત્ની રવિને શું થશે? તો એની પત્ની બનશે. રવિ પોતે જ તેનો પિતાનો એકનો એક પુત્ર છે. શ્રેણી પૂર્ણ કરો. તો અહીં Z, X, V, T અને R. એક અક્ષર છોડીને પાછળનો ક્રમ આપણે લખતા આવ્યા છીએ. જો અહીં સરવાળો એટલે ગુણાકાર અને બાદબાકી એટલે ભાગાકાર હોય તો 10, તો અહીં મિત્રો શું કરવાનો છે? ગુણાકાર કરી દેવાનો છે. તો 10 દુના 20 બની જશે. 1 થી 100 સુધીમાં કેટલી વાર 9 આવે છે? તો 20 વખત 9 આવે છે. પુસ્તક તો કાગળ, તો અહીં દિવાલ તો શું આવશે? ઈંટ આવશે. અંગ્રેજી મૂળાક્ષરોમાં કયો અક્ષર બરાબર વચ્ચે આવે છે? તો મિત્રો ફટાફટ તમને ખબર હોવી જોઈએ કે ABCDમાં કેટલા અક્ષરો છે અને વચ્ચોવચ્ચ કયો અક્ષર આવશે. ચાલો જોઈએ ફટાફટ. 32 નંબરની અંદર કોમેન્ટ કરો. તો સાચો જવાબ આવે છે M, 13મો અક્ષર છે. ટોટલ અક્ષર 26 છે એટલે વચ્ચે શું આવે? M આવશે. નીચેનામાંથી કઈ આકૃતિ સ્ત્રીઓ, માતાઓ અને ડૉક્ટરો વચ્ચેનો સંબંધ દર્શાવે છે? તો મિત્રો અહીં આકૃતિ જે છે એનો સાચો જવાબ D આવે છે, પણ આકૃતિ આપણે દોરી નથી એટલે તમને પાછળ આપણે બતાવી દઈશું. જો 1 જાન્યુઆરીએ રવિવાર હોય તો તે વર્ષના 1 ફેબ્રુઆરીએ કયો વાર હશે? તો મિત્રો બુધવાર હશે, કારણ કે 31 દિવસ પછી એ જે છે દિવસ આવે છે એટલે આપણે રવિવાર પછી બુધવાર થશે. શ્રેણી પૂર્ણ કરો. 1, 8, 27, 64. તો સાચો જવાબ 125 આવે છે. ઘનની શ્રેણી આગળ છે, ઘન આગળ વધારતું જવાનું છે. ઘડિયાળની અંદર 12 વાગીને
મિનિટ વાગે એટલે કે મિનિટ કાંટો કઈ દિશાની અંદર હશે? તો સાચો જવાબ જે છે તે હશે પૂર્વ દિશામાં. અલગ પડતી આકૃતિ કઈ છે? તો જુઓ ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને ગોળ. શું અલગ પડે છે? ફટાફટ કોમેન્ટ કરવાની રહેશે. 37 નંબરની અંદર તો સાચો જવાબ આવે છે ગોળ, કારણ કે તેની એકેય બાજુ હોતી નથી. જો 5 તો 25, તો 6 તો 36 થશે. નીચેનામાંથી કયું નામ શબ્દકોશ એટલે કે ડિક્શનરી મુજબ જે છે તે આવે છે? તો સાચો જવાબ આવશે એ અજય. પ્રશ્ન નંબર 40. સૂરજ પશ્ચિમમાં આથમે છે ત્યારે તેની જમણી બાજુ કઈ દિશા હશે? તો મિત્રો સાચો જવાબ આવે છે ઉત્તર. આ પ્રકારે પ્રશ્ન નંબર 41 થી લઈને 120ના જવાબો મેળવવા અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને ભાગ નંબર 2 મેળવી શકો છો.